ક્યારેય એવું લાગ્યું છે કે આપણું ભણતર ખાલી ચોપડીઓ અને પરીક્ષાઓમાં જ અટવાઈ ગયું છે? શું જ્ઞાનને ક્લાસરૂમની 4 દિવાલોની બહાર અસલી દુનિયામાં જીવંત ના કરી શકાય? આજે આપણે શિક્ષણની એક એવી જ જબરદસ્ત પદ્ધતિ વિશે વાત કરવાના છીએ, જેણે બસ આ જ કામ કરી બતાવ્યું. ચાલો ને, એક મિનિટ માટે એકદમ ઈમાનદારીથી વિચારીએ. શું આપણી જે જૂની સિસ્ટમ છે, મતલબ કે લેક્ચર્સ અને ગોખણપટ્ટીવાળી, એ આપણને લાઈફના અસલી પડકારો માટે સાચે જ તૈયાર કરે છે? આ જ સવાલના જવાબની શોધમાં એક ક્રાંતિકારી વિચારનો જન્મ થયો. તો સવાલ એ છે કે આપણી જૂની પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં આખરે પ્રોબ્લેમ શું હતો? એવી તો કઈ ખામીઓ હતી કે એક નવા રસ્તાની શોધ કરવી પડી? ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. જરા બે અલગ અલગ ક્લાસરૂમની કલ્પના કરો. એક ક્લાસ છે જ્યાં ટીચર બોલી રહ્યા છે અને સ્ટુડન્ટ્સ બસ ચૂપચાપ સાંભળી રહ્યા છે. એકદમ વન વે કમ્યુનિકેશન. હવે બીજો ક્લાસ વિચારો, જ્યાં સ્ટુડન્ટ્સ ગ્રુપમાં કામ કરી રહ્યા છે, કંઈક બનાવી રહ્યા છે, ચર્ચાઓ કરી રહ્યા છે. ચારે બાજુ એકદમ જીવંત વાતાવરણ છે. કયો ક્લાસ વધુ અસરકારક લાગે છે? બસ આ જ તો મૂળભૂત તફાવત છે. આ જે નિષ્ક્રિય ભણતરની સમસ્યા હતી ને, એનો ઉકેલ એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ આઈડિયામાં હતો. અને એ આઈડિયા એટલે પ્રોજેક્ટ મેથડ. આ એક એવો અપ્રોચ હતો જેણે ભણતરને એકતરફી ભાષણમાંથી એક જીવંત, ધબકતા અનુભવમાં ફેરવી નાખ્યું. તો સવાલ એ છે કે આ પ્રોજેક્ટ મેથડ આખરે છે શું? સિમ્પલ ભાષામાં કહું તો વનસ્પતિશાસ્ત્ર વિશે ચોપડીમાંથી વાંચવાને બદલે સ્ટુડન્ટ સ્કૂલમાં જાતે જ એક નાનો બગીચો બનાવે. બીજ વાવવાથી લઈને છોડને પાણી પાવા સુધી બધું જ જાતે કરે. આ જે કરીને શીખવાનો અનુભવ છે ને, બસ એ જ પ્રોજેક્ટ મેથડનો આત્મા છે. આ જબરદસ્ત વિચારનું બીજ રોપાયું હતું પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી જ્હોન ડ્યુઈના મગજમાં. એમનું માનવું હતું કે બાળકો પુસ્તકો કરતાં રમીને અને કામ કરીને વધારે સારું શીખે છે. પણ આ વિચારને એક પ્રોપર, વ્યવસ્થિત શૈક્ષણિક પદ્ધતિનું સ્વરૂપ આપવાનો શ્રેય જાય છે વિલિયમ એચ કિલપેટ્રિકને, જેમણે 1918માં આ કામ કર્યું. કિલપેટ્રિકે પોતે કહ્યું હતું કે પ્રોજેક્ટ એ માત્ર કોઈ સ્કૂલનું કામ નથી, એ તો એક મિશન છે. એક એવી એક્ટિવિટી જે સ્ટુડન્ટ ફક્ત માર્ક્સ માટે નહીં, પણ પૂરા દિલથી અને કોઈક મજબૂત હેતુ સાથે કરે. અહીં બે શબ્દો બહુ જ મહત્વના છે: હેતુ અને પૂરા દિલથી. ઓકે, તો થિયરી તો બહુ સારી લાગે છે, સાંભળવામાં મજા આવે છે, પણ આ પદ્ધતિ પ્રેક્ટિકલી ક્લાસરૂમમાં કામ કઈ રીતે કરે છે? ચાલો એની આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે સ્ટુડન્ટ્સે નક્કી કર્યું કે આપણે પક્ષીઘર બનાવવું છે. તો સૌથી પહેલાં સ્ટેપ 1 પસંદગી. પછી આવે છે સ્ટેપ 2 આયોજન, મતલબ કે પક્ષીઘર કેવું દેખાશે, શું મટીરિયલ જોઈશે, એ બધું પ્લાનિંગ. ત્રીજા સ્ટેપમાં તેઓ અમલ કરે છે, એટલે કે ખરેખર પક્ષીઘર બનાવે છે. ચોથું સ્ટેપ છે મૂલ્યાંકન, જ્યાં તેઓ ચેક કરે છે કે બધું બરાબર બન્યું છે કે નહીં. અને છેલ્લે 5મા સ્ટેપમાં તેઓ ગર્વથી પોતાનું બનાવેલું પક્ષીઘર બધાની સામે રજૂ કરે છે. સિમ્પલ. અને હા, બધા પ્રોજેક્ટ એક સરખા નથી હોતા. એના પણ મુખ્ય 4 પ્રકાર છે. પહેલો છે ઉત્પાદક પ્રોજેક્ટ, જેમાં તમે કંઈક બનાવો છો, જેમ કે કોઈ સાયન્સ મોડેલ. બીજો છે ઉપભોગી પ્રોજેક્ટ, જેમાં તમે કોઈ અનુભવ લો છો, જેમ કે કોઈ ફિલ્ડ ટ્રીપ પર જવું. ત્રીજો છે સમસ્યા આધારિત, જ્યાં કોઈ રિયલ લાઈફ પ્રોબ્લેમનો સોલ્યુશન શોધવાનો હોય, દાખલા તરીકે સ્કૂલમાં પાણી કેવી રીતે બચાવવું. અને ચોથો છે કૌશલ્ય પ્રોજેક્ટ, જેમાં કોઈ નવી સ્કિલ શીખવાની હોય, જેમ કે કોડિંગ. હવે જુઓ, દરેક સિક્કાની 2 બાજુ હોય છે, રાઈટ? તો ચલો આપણે એકદમ ઈમાનદારીથી આ પ્રોજેક્ટ મેથડના ફાયદા અને એની સામે જે પડકારો છે, એટલે કે એની મર્યાદાઓ, એ બંને પર એક નજર કરીએ. ફાયદાની વાત કરીએ તો આ મેથડથી સ્ટુડન્ટ્સમાં જબરદસ્ત આત્મવિશ્વાસ આવે છે, કારણ કે તેઓ પોતાના આઈડિયાને હકીકતમાં બદલાતો જુએ છે. શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. પણ બીજી બાજુ આમાં સમય ઘણો જાય છે, ક્યારેક ખર્ચાળ પણ સાબિત થઈ શકે છે. અને મોટા ક્લાસરૂમમાં આને લાગુ કરવું ખરેખર એક મોટો પડકાર છે. આ એક પ્રેક્ટિકલ રિયાલિટી છે. તો હવે સૌથી મોટો સવાલ: શું આ 100 વર્ષ જૂની પદ્ધતિ આજના ટેકનોલોજીના જમાનામાં પણ એટલી જ કામની છે? શું એ હજી પણ રેલેવન્ટ છે? ચાલો આનો જવાબ શોધીએ. અને જવાબ છે બિલકુલ, કદાચ પહેલા કરતાં પણ વધારે. જો
આજકાલ બધી જગ્યાએ શિક્ષણને પ્રેક્ટિકલ બનાવવાની વાત ચાલી રહી છે. આપણી નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 પણ આના પર જ ભાર મૂકે છે. પ્રોજેક્ટ મેથડ બરાબર એ જ કામ કરે છે. એ એલી સ્કિલ્સ વિકસાવે છે જે પુસ્તકો નથી શીખવી શકતા, જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ, ટીમ વર્ક અને ક્રિએટિવ થિંકિંગ. આ બધી ફ્યુચર રેડી સ્કિલ્સ છે. તો ટૂંકમાં કહું તો પ્રોજેક્ટ પદ્ધતિનો હેતુ ખાલી માહિતી આપવાનો નથી, પણ જીવન માટે તૈયાર કરવાનો છે. એ નથી શીખવતી કે શું વિચારવું, પણ એ શીખવે છે કે કેવી રીતે વિચારવું, સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો અને દુનિયામાં પોતાનું યોગદાન કેવી રીતે આપવું. અને મને લાગે છે કે આ જ સાચા અર્થમાં જીવનભરનું શિક્ષણ છે.